હાલો આખા રીંગણાનું શાક ખાવા. તો આપણે લસણવાળી ચટણી લઈ લીધી છે, મરચાંની, ધાણા નાખ્યા, માંડવીનો ભૂકો નાખ્યો છે, શીંગનો, હળદર નાખી, ધાણા જીરું નાખ્યું, હિંગ નાખી, મરચું લાલ થોડુંક નાખ્યું, નિમક નાખ્યું, ગાંઠિયાનો ભૂકો નાખ્યો, મોરસ નાખી, ખાંડના 5 દાણા ને તેલ નાખ્યું. હવે એને મિક્સ હમાઈએ કરી લેવું ને રીંગણાના 4 ફાડા કરી ને રીંગણા મસ્તીના ભરી લેવું, મિક્સ બધો મસાલો કરીને. આવી રીતે બધાય રીંગણા ભરી લેવાના કસરીને, તો પછી એનો સ્વાદ સારો આવે. જુઓ બધાય રીંગણા કેવા મસ્ત ભરી લીધા છે. હવે તેલ મૂકશું 2 પાવડા, એમાં જીરું નાખશું, હિંગ નાખશું, પછી એકુકી રીંગણું મૂકી દેવું. બધાય રીંગણા મૂકી દઈએ ને થોડાક નાખશું બટાટા. છોકરા બટાટા ખાય એટલે બટાટા થોડાક મૂકશું. પછી ગરમ પાણી મૂક્યું છે, ગરમ પાણી નાખી દેવું ને ઘડીક ઢાંકી દેવું. ઢાંકીને પછી ઘડીક રાખશું ને પછી ટમેટા નાખીને પાછું 10 મિનિટ સડવા દેવું. આપણું શાક હાવ સડી જાય, આપણે જોતા રહેવાનું, હાવ સડી જાય. જો એકરો થઈ ગયું મસ્તીનું. હવે આપણે એને ધાણાથી ગાલેશ કરશું. જુઓ કેટલું મસ્ત શાક આપણું બની ગયું છે. તો હાલો હોવ શાક ખાવા.